હવે હું વિનંતી કરીશ કરશનદાસ બાપુ ભાદરકા, ખૂબ આ વિસ્તારના લોકોએ જયારે ઇકોઝોન હતો ત્યારે ખૂબ બાપુને સાંભળ્યા છે, તો આપણે વિનંતી કરીશ કરશનદાસ બાપુ ભાદરકા, એકવાર જોરદાર તાલીઓથી ઉઠાવી. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं करु देव मे सर्व कार्येषु सर्वदा. ओम नमः पार्वती पति हर हर महादेव. મજામાં? મારા પછી કેટલા વખતા છે? મારા પછી ગોપાલભાઈ છે ને, કેવડી ઉઠેલ ગરમી મને ખબર પડે ને. તમે હમણાં હાથ તોરા કર્યા હરેશભાઈ. વર્ષો પહેલા હું કોંગ્રેસમાં હતો. એક ગામમાં અમે ગયા, બીજા રાજ્યની વાત છે, 27 રાજ્યોમાં હું ઇન્ચાર્જ તરીકે રહેલો કોંગ્રેસ. સાહેબ ઢોલ નગારા ફટાકડા, મને એમ થયું કે ચાલો મેં પાછી જાન જોઈ હોય ને એવું સ્વાગત કરવાનું. મને થયું ગામ પેક. રિઝલ્ટ આવ્યું, ગામમાં ગયા એ બધું થયું ને ગામે જે જીભાનો આપીને જે વાતો કરી, કઈ ઉમેદવાર નું નતો, હું તો આણુવર તરીકે ગયો હતો, જેમ આજે આવ્યો. કોઈ ચિંતાનો કારણ નથી બાપુ, આમ તેમ અમને આમ કહું છૂટે. સાહેબ રિઝલ્ટ ના દિવસે ગામમાંથી 2 મત નીકળ્યા. હા, ખાલી નીકળ્યા 2. અને હું બીજા રાજ્યનું ને બધું ખોટું બોલું છું, બાકી નજીકનું છે તમારા ગામ, તમારે કેવું નથી. એટલે હાર તોરા અમને બહુ મીઠા લાગે, પણ 19 ધ્યાન રાખજો, અમારી પત્તર ના ઠોકાઈ જાય એનું ધ્યાન રાખજો, એનું ધ્યાન રાખજો. મજા અમે તમને કરાવીશું એની અમારી ગેરંટી. એટલે મેં ટાઈમ પૂછ્યો, જમીન આવ્યા બધા? અમે હજી ભૂખા છીએ, કારણ કે આ વરરાજાને મોકલવાનો છે વિધાનસભામાં. અમે ભૂખા છીએ. નીકળતા પેલા પૂછજો, હાથે ખોટે ખાઈને જાવ એવું કહેજો. હા કે ના? 2-5 સત્યની વાત લઈને તમારા ગામને પાદર આવ્યા છીએ, લોકશાહીના જતન માટે આવ્યા છીએ, દેશની સાચી ચિંતા લઈને આવ્યા છીએ. રાજુભાઈએ વાત કરી એ પ્રમાણે ખેડૂતોની વેદના લઈને તમારી પાસે આવ્યા છીએ. અને એ માટે તમે મત આપશો એ અમને ભરોસો છે. 15-20 મિનિટ અહીંયા ધ્યાન રાખશો, તમે અમને મત આપશો એ અમને ભરોસો છે. કારણ કે તમે પાકડાઓને બહુ નીણ ખવડાવી. હવે 20 લીટર વાળાનો વારો છે, હવે 20 લીટર વાળાનો વારો છે. આપણે ખેડૂત છીએ, આપણે સૌને ખબર છે કે ચૂંટણી આવે એટલે જેમ પાથરા નીચેથી ઊંડેડા નીકળે એમ બધા અલગ અલગ પક્ષના નેતાઓ નીકળે. અમે આ છીએ, અમે તે છીએ, અમે આ છીએ. પણ તમને ને મને ખેડૂતના દીકરા તરીકે, તમને ને મને ખેડૂત તરીકે એ ખબર છે કે જે એગ્રો પરથી બિયારણ લાવીએ અને બિયારણ ન ઉગે, બીજી વખત લાવીએ ન ઉગે, ત્રીજી વખત લાવીએ ન ઉગે, 7-7 વખત 10-10 વખત એક એગ્રો પરથી બિયારણ લાવીએ અને એમ છતાંય જો ન ઉગે અને 11મી વખતે એ જ એગ્રો માંથી બિયારણ લઈ આવીએ તો ક્યાંક ને ક્યાંક ગાંધીના તો આપણે કહેવાય. હા કે ના? હા કે ના? અમે એવું બિયારણ લઈને તમારી પાસે આવ્યા છીએ, એવું બિયારણ લઈને આવ્યા છીએ. ખાલી વાતો નથી કરતા. એક વખત ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી હાવેણો આ બિયારણ વાવીને જોવો, વીઘે 5 ખાંડી ન ઉતરે તો 2 બાપ ના માનજો. ખાલી વાતો નથી કરવી, ખાલી વાતો નથી કરવી. મારા માસીનો એગ્રો છે, મારી ફૂઈનો એગ્રો છે, મારા સસરાનો એગ્રો છે, મારા હાડુભાઈનો એગ્રો છે. પત્તર ઠોકાઈ જાય, પત્તર ઠોકાઈ જાય. પાછા વળો. હા કે ના?
મને ખબર છે 9 વાગ્યા પછી લોકો ડાયરાના મૂડમાં હોય, ડાયરાના મૂડમાં હોય, અને એટલે એ બેઝ ઉપર જ હું વાત કરું છું. બાકી મને તો હાકલા પડકારાથી જ મારી છાપ છે બોલવાની, પણ તમારે સાથ ગામની અને તમારા ચહેરા ઉપર અમારો એક ભરોસો છે. તમે બીજેપીમાં હો તો રહ્યો, અમે કોઈ બદલવા નથી આવ્યા. તમે કોંગ્રેસમાં હો તો રહ્યો, અમે કોઈ બદલવા નથી આવ્યા. સાહેબ 1.5 વર્ષની વાત છે, 1.5 વર્ષની. તમારા સગાવાલાના, તમારા કુટુંબમાં, તમારા વેલામાં એક વખત ખંખારો ખાઈને કહી દો કે આ લોકો બહુ મોટી મોટી કરે છે, વીઘે 5 ખાંડીની વાત કરે છે, 20 લીટરની વાત કરે છે. 1.5 વર્ષ સુધી અમારા આ વાસડાને એક વખત અજમાવીને જોવો ને, ભૂરાના ભાંગી નાખે ને તો તમે અમને ગામમાં ઘૂસવા ના દેતા, ગામમાં ઘૂસવા ના દેતા. ઓલા બધા 20 ઘરવાળા છે, વાવણી બગાડશે. મારો બાપ એવું મને કહેતો હતો કે જમીન વેચી દેવાય. જો જમીનની અંદર બળદ નબળા હોય અને ચાલુ વાવણીએ ખુશકી જતા હોય ને તો જમીન વેચી દેવી હારી. હા કે ના? ઓલો એક ખુશકો. અફસોસ અમને એ છે કે અમારું બેનર હતું, અફસોસ અમને એ છે કે અમારો હાવેણો હતો, આપણો હાવેણો હતો. પણ મારે અમુક સમાજની રૂએ વાત ના કરાય, પણ મારે તમને કેવું છે કે સમાજ જાહેરમાં ના બોલાય. આપણે કહીએ ને, અમુક લોકો વાસણા વેચવા આવે, તમારા ગામમાં આવે, લીંબડી બાજુથી આવે વાસણા વેચવા, પછી પેલી લાકડીમાં આર રાખે. રાજુભાઈ ખબર છે આર? અરે બાપા હું વાત કરો છો, 1 લાખનો બળદિયો ઢાંઢો કે 1 લાખનો ઢાંઢિયો છે, હું પાણીયારો, પછી લાકડી અડાડે એટલે ઓલો ઘોડાની જેમ ઉલરે. બાપ આર વાગે એટલે ઉલરે, બાકીની પુષ્કી જાય. હે ને સાહેબ? અત્યાર સુધી બીજેપી અને કોંગ્રેસે તમને આર મારીને ખોટા વચનો આપ્યા છે, ખોટા વાછડાઓ બતાવ્યા છે. આ માણસ જેમ રાજુભાઈએ વાત કરી એ પ્રમાણે ગોપાલ ઇટાલિયાના અમે જામીન થવા આવ્યા છીએ. પાર્ટી અમારી છે એટલે અમે પાર્ટીની વાહવાહી કરીએ. ગોપાલ ઇટાલિયા અમારા આમ આદમી પાર્ટીના આપણા ઉમેદવાર છે એટલે અમે એની વાહવાહી કરીએ. એ ચૂંટણીનો એક ક્રમ છે, પણ હું ધર્મ અને નજર સમક્ષ રાખીને કહું છું. હું કૃષ્ણને માનું છું, હું કૃષ્ણની સાક્ષીમાં કહું છું, એક વખત સાવણાને તાકાતથી મત આપો, ગોપાલભાઈ ઇટાલિયાને જીતાવો. અફસોસ નહીં થવા દઈએ. ધર્મની સોગંદ ખાઈને કહીએ છીએ, ધર્મની સોગંદ ખાઈને કહીએ છીએ. તમારા ગામમાં ઘૂસવા ન દેતા, કહું છું ને, તમારા ગામમાં ઘૂસવા ન દેતા. પછી ઘણી વખત તમને બીજેપી અને કોંગ્રેસ વાળા મિત્રો આવશે, આમાં પણ બેઠા હશે, અને રહેવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. તમને એક અલગ રીતે લોભ લાલચ પણ આપશે. અમે કોઈ ધર્મ યાત્રા લઈને નથી નીકળ્યા, અમારે જીતવું છે. અને મારી વાત આગળ કરું એ પહેલા તમારા બધાના ભરોસે એક વાત કહું. બીજેપી અને કોંગ્રેસને 500 કરોડ વાપરવા હોય તો 500 કરોડ વાપરે. એકે હુડતાલી લઈને ગુંડાઓ બેસાડવા હોય તો ગુંડાઓ બેસાડે. પણ આમાંથી એકાદ જો કોઈ બીજેપી વાળો હોય તો તમારા આકાઓને કહી દેજો કે 23 તારીખે ગુલાલ તો ગોપાલ ઇટાલિયાનો જ ઉડવાનો છે, ગોપાલ ઇટાલિયાનો જ ઉડવાનો છે. તો મનમાં મનન થાય તો પછી બાપુ હેના બરાડા પાડો છો, ભૂખે પેટે હેની રાળો નાખો, બધું રેડી જ છે. હાલી હું નીકળે પૈણી જ ગયો તો પાછા ફેરાની હું વાતું કરો, પાછી કંકોત્રી લઈને તો આવું થાય. પણ સાહેબ ક્યાંક ને ક્યાંક ઠામી લીધું છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ ઠામી લીધું છે, ગુજરાતના અને વિસાવદર વિધાનસભાના એક ખેડૂતે ઠામી લીધું છે. જીત તો પાકી છે, પણ સાહેબ તમારા પ્રેમને આધારે, તમારા મતને આધારે એટલી તાકાતથી જીતવું છે કે 1.5 વર્ષ પછી 27માં પાછી ચૂંટણી આવે ને તો કોંગ્રેસ અને ભાજપની ટિકિટ રોડ ઉપર પહેલા પોદરાની જેમ રખડવી જોઈએ. કોઈ હાથ ઝાલવા તૈયાર ના થવું જોઈએ, મારે ચૂંટણી લડવી, મારે 1.5 લાખની લીડ ખાલી દો પછી ભલે આવે. લે લો
હા કે ના? મજા આવે છે? 19 મજા કરાવવાના છો? હા તો બાકી ભૂખ પછી બહુ ધૂણે નહીં. વગાડ વગાડ વગાડ, ઘરની નોટ નાખવી નથી ને વગાડ વગાડ વગાડ, મારો ઢોલ તૂટી જાય છે ભાઈ. હા, હરબાન રાજુભાઈ પત્તર ઠોકાઈ જાય. આવો 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 આવો. નહીં ભાઈ, તમે અમે હેઠા બેસો, અમે તો બેઠા છીએ. તમે કહેતા હો તો અમે વાહિંદા કરી જાઓ અત્યારે કોઈ બાકી હોય છે. હા, જે સૈદ્ધાંતિક વાત છે, જે આઈડિયોલોજીકલ વાત છે, રાજુભાઈએ કરી, ગોપાલભાઈ પણ કરશે, મારા પૂર્વ વક્તાઓએ પણ કરી હશે. પણ મારે તો તમે અને હું દિલથી સમજી શકીએ એ રીતની વાત કરવી છે. અને તમારા ગામ ઉપર અમારી પાર્ટીનો ઉપકાર છે ભાઈ હરેશભાઈ. આ ગામ ઉપર પાર્ટીનો ઉપકાર તમારો નિહાળ્યો છે. મને હમણાં કહ્યું કે હું 9 વર્ષ અહીંયા ભણ્યો. તમારા વિદ્યાર્થીને અમે પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ બનાવ્યો, એની આબરૂ ન જાય, એનું ધ્યાન રાખજો. એમને વગાડ 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 ન થાય જોજો. 9 વર્ષ ભણ્યા ને હરેશભાઈ, સમજાય? પછી એનાથી ઊંધું થાય ઘણી વખત. હરેશભાઈ ને મોટા કર્યા ને હવે હું ભઈ ગઈ. ગામડાઓમાં થાય હરેશભાઈ, આવું થાય. પણ વાત લોકશાહીના રક્ષણ માટે, ખેડૂતોના, અને જે લોકોએ બંધારણનું અપમાન કર્યું છે, ભૂપતભાઈ ભાયાણી પાર્ટી છોડીને વયા ગયા, બીજેપીમાં વયા ગયા. આપણે વાત ભૂલી જઈએ છીએ. નહીં મારા સાહેબ, બંધારણમાં જોગવાઈ છે કે લોકોના મતથી જીતેલો વ્યક્તિ 60 મહિના 5 વર્ષ સુધી એમએલએ રહે. હા કે ના? અને એને મારા વ્યક્તિગત સ્વાર્થને લીધે, મારી લોભ અને લાલચને લીધે જો કદાચ હું ક્યાંય જતો હોઉં તો હું બંધારણને ક્યાંક ને ક્યાંક ગાળી આપું છું. હા કે ના? એટલે એ બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈએ આમાં ઘણા બધું પતે ને પછી કે અમે તો તમને મત આપ્યા હતા પણ તમારો અયોગ્ય તો અમે શું કરીએ? અમારો એ પુસ્કી ગયો એ અમે જાહેરમાં સ્વીકારીએ છીએ. પણ આ પેલી ધોરણો લઈને આવ્યા છીએ. પેલી ધોરણો, વઢિયારાનો બાપ, વઢિયારાનો બાપ ને ઓલા હજી ગાંઠા ગોતે મળતા નથી. રાજુભાઈ, ગોપાલભાઈ, નહીં મળે. તમને હમણાં સમાચાર છે કે 2 ગાંઠાને આજે દિલ્હી બોલાવ્યા. હરેશભાઈ તમે જ કહેતા હતા ત્યાં ઉઠેલ મરવાના. નાક તો એ આખા, મારે ના બોલવું જોઈએ, નાક વગરના તો છે, એમાં તો પ્રજા હેરાન થાય છે. એટલે મારો કહેવાનો મતલબ, કોઈ પણ આવે, જીત આપણી નિશ્ચિત છે. તમારા ભરોસાને આધારે કહું છું. પણ મારા બાપ ખૂબ તાકાતથી જીતવું છે, એના માટેની આ મહેનત છે. અને એના માટેની તમારી પાસે આમ ને તેમ ને એમ નહીં, પણ એક રીતસરના હું વ્યક્તિગત તમને કહું કે ભિખારી બનીને તમારા ગામને પાદર એક ભાવો મતની ભીખ માંગવા આવ્યો છે. ભીખ માંગવા આવ્યો છે. અને પાછો મોકલો ને તો મારા કરે તમારે, મને મત ના આપ્યા એની આપશો. અને કદાચ ચૂંટણી આવે એટલે ભાષણો થાય, બીજી પાર્ટીઓ વાળા પણ આવશે, પણ મારો નંબર કાર્યકર્તાઓ પાસેથી લઈ લેજો. જામીન એમને એમ તો નથી પડાતું, જે રાજુભાઈએ પણ વાત કરી. મારો નંબર લઈ લેજો. એક ધારાસભ્યને સાજે, એક ધારાસભ્યને શોભે એવા કામ કરવામાં મારો ગોપાલભાઈ ઇટાલિયો ક્યાંય 1% પાછો પડે અને ફોન કરો. હું જ્યાં હોઉં ત્યાંથી હોની સ્પીડમાં અહીંયા ફુગાય એટલી કલાકમાં ના આવું તો બાપમાં ફેર માનજો, ફેર માનજો. ખાલી વાતો નથી કરવી. તમે ઠપકો દેશો તો ઠપકો સાંભળીશું. તમે 3 દિવસ ગામમાં રોકાવાનું કહેશો તો રોકાઈશું. એક ફોન કરજો કે બાવા મોટી કરીને જોતો હવે બોલો ભાઈ સાંભળતો નથી. સાચું હો ભાઈ, સાચું. એમ ગાડિયા ના કરનાર. બાવો આવે કે નહીં જોઈએ.